નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે દીપાવલી કલ્પના પાવન પ્રવચનો. 2552 વર્ષ પૂર્વે આ ધરતી ઉપર અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર વિચરી રહેલા હતા. પરમાત્મા મહાવીરના નિર્વાણને આજે 2552 વર્ષ પરિપૂર્ણ થયા. પરંતુ એ સમયની અંદરમાં તો ભગવાન મહાવીર ધરતી ઉપર વિચરતા હતા. 30 વર્ષ સુધી ભગવાન મહાવીર આ ધરતી ઉપર વિચર્યા છે. 62,000 કલાકથી વધુ ભગવાને દેશના આપી છે. ગામ ગામ, નગર નગર, હર જગ્યાને પવન પાવન પવિત્ર કરતા કરતા પરમાત્મા વિચરી રહેલા હતા. એ પરમાત્માનું અંતિમ ચાતુર્માસ અપાપા નગરીની અંદરમાં શરૂ થયું. આસો મહિનાનો દિવસ આવ્યો. આસોવદના દિવસો ધીરે 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 પૂરા થવા મળ્યા. એમાં આસોવદ 13 અને 14નો દિવસ આવ્યો. પરમાત્માએ રોજની જેમ દેશના તો શરૂ કરી, પરંતુ રોજની જેમ આજે દેશના પરિપૂર્ણ નથી થતી. ભવ્ય જીવોને મનની અંદરમાં એક ઉલ્લાસ પેદા થાય છે. કોઈને કંટાળો નથી, કોઈને થાક નથી, કોઈને ભૂખ નથી. 6 મહિના સુધી ભૂખ અને તરસ ભૂલી જાય એવી તીર્થંકર પરમાત્માનો દેશનાનો અતિશય હોય છે. 6 મહિનાની રે ભૂખ તરસ સમેરે. 6 મહિના સુધી સાકર દ્રાક્ષ તે હારી જાય. સાકર દ્રાક્ષ વિશ્વભરની બધી જ મીઠાશ પરમાત્માના અવાજની અંદરમાં છે. મધુર માલકોશ રાગની અંદરમાં પ્રભુની બુલંદ સ્વરે દેશના ચાલે છે. યોજનગામીની વાણી, સમવસન હકડે ઠગ ભરાયેલું છે. કોઈને થાક નથી, પરમાત્માને સ્વયંને પણ થાક નથી. 72 વર્ષની પરમાત્માની ઉંમર છે. પરમાત્માને છઠની તપસ્યા છે. વચમાં ભગવાન પાણી પીવા પણ નથી રોકાયા. લગાતાર અખંડ રૂપે 48 કલાક 16 પ્રહોરની દેશના ચાલે છે. અને એ દેશના ધારાબદ્ધ રીતે ચાલતી ગઈ. આ દેશનાના જ કોઈક વચલા સમયની અંદરમાં પુણ્યપાલ રાજાને આવેલા સપના, 8 સપના, અતિ વિચિત્ર સપના, બધા જ નેગેટિવ સપના, નકારાત્મક વાતોથી ભરેલા સપના. આ સપનાને જોયા પછી પુણ્યપાલ રાજાની નિંદ ખરાબ થઈ ગઈ. એમને એમ લાગ્યું કે મારા જીવનના વ્યક્તિગત લગતા સપનો છે, કદાચ આ મારું કોઈ ખરાબ ભવિષ્ય બતાવી રહેલા છે. એટલે ભાગતા ભાગતા ભગવંત પાસે પધાર્યા. પરમાત્માનો નિર્વાણ પામવાનો સમય બહુ નિકટની અંદરમાં છે. આસોવદ અમાસની મધ્યરાત્રિ ચાલે છે. બસ યોગ નિરોધ કરી અને ભગવાન હવે શિવપુરમાં પહોંચી જવાના, અજર અમર બની જવાના, શાશ્વત સ્થાનના પરમાત્મા કાયમ માટે સ્થિર બની જવાના. પરંતુ હજી પરમાત્મા દેશના આપી રહેલા છે. સમવસનમાં દેશના આપી 36 અધ્યાયોની ઉત્તરાધ્યયનની એ તો અલગ. નીચે ઉતર્યા પછી પુણ્ય પાપના 55 અધ્યયન વરી પાછા પરમાત્માએ નવા પ્રકાશ્યા. અને ઇન બિટવીન સમય મળ્યો, અવકાશ મળ્યો. જ્યાં તક મળી ત્યાં પુણ્યપાલ રાજાએ પરમાત્માને વિનંતી કરી કે પ્રભુ, 8 સપનાનું ભવિષ્ય મારે જાણવું છે. આ સપના શું સૂચવી રહેલા છે? શું મારા નગર માટે છે, મારા જીવન માટે છે, મારા પરિવાર માટે છે, મારા રાજ્ય માટે છે? પ્રભુ, આ સપના કોનું ભવિષ્ય બતાવી રહેલા છે? અને પરમાત્મા કહે છે કે રાજન, આ ભવિષ્ય તમારું નથી, કોઈ વ્યક્તિગત ભવિષ્ય નથી. આ ભવિષ્ય છે આગામી સમયના ભરત ક્ષેત્રનું. આવનારા સમયની અંદરમાં લોકો કેવા થવાના, સમણ સમણી ભગવંતો કેવા થવાના, રાજાઓ કેવા થવાના, શ્રેષ્ઠીઓ કેવા થવાના, અન્ય ઇત્યાદિ વ્યક્તિઓ કેવા થવાના, સ્ત્રી વર્ગ કેવો થવાનો, રાજકીય વર્ગ કેવો થવાનો. આ બધી જ વાતો રાજન આ 8 સપનાની અંદરમાં તમને જોવા માટે મળશે. અને સભા સ્તબ્ધ છે. એક પછી એક પરમાત્માને સપના પૂછાતા જાય છે અને પ્રભુ એનું બયાન કરતા જાય છે. ઉપદેશ પદની ટીકા, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, મહાવીર ચર્યમ, દીપાવલી કલ્પ ઇત્યાદિ ગ્રંથોની અંદરમાં આ બધી જ વાતો સંગ્રહિત થયેલી છે. અને હવે કહે છે કે પરમાત્મા 4 સપનાની વાતો આપે બતાવી. પ્રભુ એક 5મા નંબરનું સપનું તો અતિ ભયંકર જોયું. પ્રભુ, 5મા સપનાની અંદરમાં મેં ગાઢ જંગલ જોયું. એકદમ ગાઢ અને ઘેઘૂર ભયંકર ગીચ જંગલ. આ જંગલની અંદરમાં અનેક જાનવરો ફરી રહેલા છે
હાથી છે, ઘોડા છે, ચિત્તા છે, ભાલુ છે, રીંછ છે, વરુ છે, શિયાળ છે, બધી જ જાતના પ્રાણીઓ આ જંગલની અંદરમાં ફરી રહેલા છે. એ બધાને જંગલની અંદરમાં હું જોઈ રહેલો છું. અને પ્રભુ આ જંગલના એક મધ્ય ભાગની અંદરમાં લોકોના જવા આવવાના રસ્તાની અંદરમાં એક સૂતેલો સિંહ પડ્યો છે. અને દૂરથી વાઘ, સિંહ, વરુ, ચિત્તો, દીપડો, શિયાળ, સસલું, ઘોડા, સાબર, જંગલી ભૂંડ, આ બધા જ પ્રાણીઓ રસ્તાની અંદરમાં ઊભા રહી ગયા છે. બધાને ડર છે. સિંહ સૂતો છે. કદાચ જો આપણે નજીકની અંદરમાં જઈએ, એની ઊંઘમાં ખલેટ પડે, આ જંગલનો રાજા કહેવાય, સીધો જ આપણને તરાપ મારીને ખાઈ જશે. સિંહની છલાંગ ભયંકર હોય, સિંહનો પંજો બહુ ભારે હોય, જંગલના હાથીને પણ સિંહ ભારે પડી જાય. તો રખેને આપણે સિંહ કંઈક આપણને મારી નાખે, એના કરતાં આપણે બીજો રસ્તો બદલી લઈએ અથવા તો થોડો સમય રાહ જોઈએ. કેટલાક જાનવરે તો બીજો રસ્તો બદલી લીધો કે ભાઈ એની બાજુની અંદરમાં જવું જ નથી. જાણે કે દૂર રહી અને જંગલના આ સૂતેલા સિંહને લોકો સલામ આપે છે, એનાથી ભયભીત બને છે, એનાથી ડર બને છે. જંગલનું કોઈ પણ પ્રાણીની એવી તાકાત નથી કે સિંહની નજીક આવી શકે, નજીક આવી અને સિંહને ભડકાવી શકે, આવી કોઈની તાકાત નથી. બધા ડરે છે. બધા એમ માને આના કરતાં આપણે બીજે ચાલી જઈએ, બીજે રસ્તે નીકળી જઈએ, આપણે આ સિંહને પરેશાન નથી કરવું. પણ પ્રભુ હું તો થોડોક નજીકની અંદરમાં ગયો. મને એમ થયું કે આ સિંહ આટલો બધો સમય સૂતેલો કેવી રીતે હોઈ શકે, હજી ઉઠતો નથી. એટલે હું નજીકની અંદરમાં જઈને જોયું તો પરમાત્મા એટલો મોટો આશ્ચર્ય લાગ્યું, એટલો મોટો આઘાત લાગ્યો. જે જંગલની અંદરમાં લોકો સૂતેલા સિંહને જીવતો અને જાગતો માને છે, હકીકતમાં પ્રભુ એ સિંહ તો મરી ગયેલો હતો. આ તો એનું ડેડ બોડી હતું, આ તો એનું કલેબર હતું, આ તો એનો મૃતદેહ હતો. એમાંથી પ્રાણ ચાલી ગયેલો, નિષ્પ્રાણ દેહ પડેલો હતો. અને વધુ તો આઘાત એ લાગ્યો કે જંગલના આટલા મોટા સશક્ત પ્રાણીઓ, વાઘ, હાથી, વરુ, દીપડો, ચિત્તો, આ બધા જ એક એક ઓર ખૂંખાર પ્રાણી છે. અને બધા જ પ્રાણીઓ આ સૂતેલા સિંહથી ડરે છે. પણ સિંહના શરીરની અંદરમાં પડી ગયેલા કીડા સિંહના શરીરને આરામથી ખાઈ રહેલા છે. એના શરીરને આખું નાખું ફોલી ખાય છે. પ્રભુ મને આશ્ચર્ય એ થયું કે આટલા અમથા નાનકડા કીડા જે સાવ તુચ્છ છે, નગણ્ય છે, જેની કોઈ હેસિયત જ નથી, જેની કોઈ તાકાત જ નથી, એક સિંહ રાડ પાડે, સિંહ ગર્જના કરે અને આ બધા જ કીડાને ભાગી જવું પડે. પણ પ્રભુ આ મરેલા સૂતેલો સિંહ છે, પણ લોકો તો એને આમ મરેલો સિંહ છે, પણ લોકો એને સૂતેલો જાણે છે અને એનાથી લોકો ડરે છે. તો પ્રભુ અંદરમાં પડેલા કીડા આ સિંહથી ડરતા નથી, એને સિંહનો કોઈ ડર જ નથી લાગતો. એ લોકો તો આરામથી મિજબાની ખાય છે, એના માંસને ખાય છે, એના શરીરને ફોલી ખાય છે. આખા શરીરની અંદરમાં કીડા ફરી વળેલા હતા અને સિંહના શરીરને ચારણી જેવું બનાવે છે, સિંહના શરીરને ફોલી ખાય છે. તો પછી પ્રભુ આટલા મોટા જંગલના જાનવરો જેનાથી ડરે છે, તો આ અંદરમાં પડેલા કીડા એને કોઈ ડર નથી, એના શરીરને ચૂંથી રહેલા છે, એના શરીરની મિજબાની ઉડાવી રહેલા છે. પ્રભુ આ સપનું મને બહુ આશ્ચર્ય લાગ્યું. આટલા મોટા ભયંકર સિંહ જેનાથી ભયંકર પશુઓ પણ ડરી રહેલા છે અને એવા સિંહના શરીરમાંથી ઉત્પન્ન થયેલા કીડા સિંહથી ડરતા નથી અને ઉલટાના બિંદાસ ખાઈ રહેલા છે. પ્રભુ શું કહેવા માંગે છે આ સપનું? આ સપનું શું કહેવા માટે માંગે છે? તારે પરમાત્મા કહે છે કે રાજન, આ જે સિંહનું જે શરીર તમને દેખાય છે ને, એ મારું સ્થાપેલું આ જીન શાસન છે, આ જૈન ધર્મ છે, આ મારો સ્થાપેલો સમણ સંઘ છે, આ મારું સ્થાપેલું તીર્થ છે. અને તમને જે જંગલ દેખાય છે એ ભરત ક્ષેત્ર છે. અને બીજા બધા જે તમને પ્રાણીઓ દેખાયા ને એ બધા તો અન્ય ધર્મી વાળાઓ છે. મોટા મોટા ધર્મો જીન શાસનથી ડરી રહેલા છે, એની સહેશરમમાં છે, એને સલામ ભરે છે. એના સિદ્ધાંત, એના પ્રિન્સિપલ, એના નીતિ નિયમ, એની વ્યવસ્થા, એની 7 ક્ષેત્રની વ્યવસ્થા, એના તીર્થો, એના સમણો, એના આચાર્ય ભગવંતો, એની એક સુંદરતમ વ્યવસ્થા, એનાથી એટલું મજબૂત જીન શાસન લાગશે. લોકો એનાથી દૂર રહ્યા શરમની અંદરમાં આવે છે કે શું આ જીન શાસન છે, શું જીન ધર્મ છે. એના રોજ વરઘોડા નીકળે, રોજ એની ઉપધાન થાય, રોજ એની માલાઓ નીકળે, રોજ એના ચડાવા થાય, રોજ એની પ્રતિષ્ઠાઓ થાય, રોજ એના વરઘોડા નીકળતા જાય, રોજ એની દીક્ષાઓ થતી જાય, રોજ એના લાખો કરોડો રૂપિયાના ચડાવા બોલાતા જાય. લોકો તો આમ તાલીઓ પાડીને એની પ્રશંસા કરશે. પરંતુ રાજન, આ અંદરમાં જે પડેલા કીડા જે જોયા ને, એ શાસનના અંદરના ઘોર ખોદ્યા. મારા ધર્મની અંદરમાં ઉત્પન્ન થયેલા કેટલીક વ્યક્તિઓ આ મારા શાસનની અંદરમાં રહીને નુકસાન કરશે. રાજન, આ સપનાનો મતલબ એ છે કે મારા સ્થાપેલા જીન શાસનને
વિરોધીઓથી તકલીફ નહીં પડે, અંદરમાં બેઠેલા વિદ્રોહીઓથી તકલીફ પડવાની છે. અંદરના બેઠેલા જે માણસો, અંદરના પડેલા જે કીડા જેમ સીના શરીરને ખતમ કરે છે, બહારથી તો લોકો ડરી રહેલા છે, એમ બહારથી તો જીન શાસનને લોકો સલામ કરવાના, લોકો એની પ્રશંસા કરવાના, લોકો એની તારીફ કરવાના, લોકો એને માથું ઝુકાવવાના, લોકો એની ભરચેટ પ્રશંસા, એમાંથી લોકો શીખવાના કેવી જીન શાસનના મંદિરો, કેવી એની વ્યવસ્થાઓ, કેવા એના ચઢાવા. કોઈ પણ સરકારી ગ્રાન્ટ વગર આપણે જૈનો એકલા હાથે મહાન તીર્થોનો ઉદ્ધાર કરીએ છીએ અને તીર્થોને આગળ વધારી શકીએ છીએ. આ જોઈને લોકો આફરીન પોકારી જાય. આટલું અમતું જીન શાસન 25% ટેક્સ ભરી શકે, આટલી બધી પાંજાપુર ચલાવે, આટલી બધી જીવદયાઓ ચલાવે, આટલા બધા એના સમણ સમણી ભગવંતોની વૈયાવચના કાર્યો કરે, આટલા બધા સુપાત્ર દાન કરે, આટલી બધી વૈયાવચના કાર્ય કરે. આટલું બધું હોવા છતાં પણ સાધર્મિકોને તો સહાય કરે છે, છતાં પણ સરકાર જ્યાં નથી પહોંચતી એવી જગ્યામાં અનુકંપાનું દાન કરવા માટે આ જીન શાસન પહોંચી જાય છે. જો છાશ કેન્દ્રો ચાલે, મીઠાઈ ઘર ચાલે, મહાવીર ખીચડી ઘર ચાલે, સુરતની અંદરમાં સહસ્તપણાનું અનુકંપાનું દાન ચાલે, વારે તહેવારે અજયનોને ટિફિનો પહોંચાડવાની અંદરમાં આવે. કેટલું બધું એકલું જીન શાસન આ કાર્યો કરી રહેલા છે. લોકો તો એને સલામ ભરે છે, માથું ઝુકાવે છે, એની અંદરમાં જન્મ લેવાનું પોતાની જાતને ગૌરવવાળું માને છે. પણ રાજન, અંદરમાં પડેલા આ કીડા, વિદ્રોહીઓ, અંદરના જ ગોરખોદિયા, અંદરના જ મિરચન અને જયચંદ, આ અંદરના જ માણસો છે જે આ મારા શાસનને અંદરમાં બેઠા બેઠા નુકસાન કરે છે. આ સીને ફોલી ખાતા કીડાઓ એટલે બીજું કોઈ નહીં, શાસનની હિલના કરનારા એવા સાધુઓ પણ હશે, એવા ગૃહસ્થો પણ હશે, એવા સાવક સાવિકાઓ પણ હશે, અને એવા જ અંદરમાં રહેલા લોકો હશે. હવે જો આ સપનાનો ફલાદેશ આપણે જો આપણી રીતે આજના સમયનો વિચારવો હોય ને, તો વિચારી શકાય છે કે મારા કારણે જીન શાસનને નુકસાન ન થાય એટલે કે હું અંદરનો કીડો નહીં પડું. આટલું તો નક્કી કરીએ આપણે કે આ પરમાત્માને આપણે વચન આપે કે પ્રભુ, હું અંદરનો કીડો તો નહીં બનું, પ્રભુ આપના શાસનને નહીં ફોલી ખાઉં. એક રાત્રિ ભોજન કરનારો વ્યક્તિ એટલે અંદરનો કીડો, હોટલના અભક્ષ ભોજન કરનારો એટલે અંદરમાં પડેલો કીડો. કારણ કે એના કારણે શાસનને નુકસાન થાય છે. આપણી પરંપરા, આપણા સંસ્કારો, આપણી આચાર મર્યાદા જો આપણે જ નહીં પાડીએ તો કોણ પાડવાના? લોન ઉપર લગ્ન કરવા એટલે અંદરમાં પડેલો કીડો, રાત્રિ ભોજનોની જ્યાફત ઉડાવી એટલે અંદરમાં પડેલા કીડા. જૈન છોકરા છોકરીઓ આ દિવાળીના પર્વોની અંદરમાં પાર્ટીઓમાંથી પકડાય છે. આ સુરતની અંદરમાં ઉપરા ઉપરી 2 દિવસ દિવાળીના પાર્ટીઓની અંદરમાં પોલીસની રેડ પડી અને એમાંથી અડધા ઉપરના જૈન છોકરા છોકરીઓ પકડાયા છે. અડધા ઉપરના દારૂની પાર્ટીઓમાં મારામારી કરવામાં, પોલીસ સાથે મારામારી કરવામાં જૈન છોકરાઓ પકડાયા છે. કઈ હદે આ શાસનને નુકસાન પહોંચાડી રહેલા છે. કોઈ ધર્મના નીતિ નિયમ નહીં, કોઈ ધર્મની માન મર્યાદા નહીં, કોઈ ધર્મની શરમ નહીં, કોઈને ગાંઠવાનું નહીં, બેફામ અને બિંદાસ અને નગ્ન નાચ વળીને જિંદગી જીવી લેવાની. બસ આ બધા જ અંદરમાં પડેલા કીડા બરાબર છે. મારા કારણે મારા શાસનને ધક્કો પહોંચે, હું નિંદા કરનારો છું તો અંદરનો કીડો છું. હું કોઈ સાધુ સાધ્વીજી ભગવંત માટે નનામી પત્રિકાઓ લખું છું તો અંદરનો પડેલો કીડો છું. હું મારા સમણ સમણી ભગવંતોના ગંદા સમાચાર હું જો વાયરલ કરું છું તો હું અંદરમાં પડેલો કીડો છું. હું મારા સંગતિ વિરુદ્ધ કાર્ય કરું છું તો અંદરમાં પડેલો કીડો છું. હું મારા સાધુ જીવનના આચારો નથી પાડતો તો અંદરમાં પડેલો કીડો છું. હું સાવક જીવનના 12 વ્રત અને 14 નિયમનું પાલન નથી કરતો તો અંદરનો પડેલો કીડો છું. હું સામાયિક પૂજા, પ્રતિક્રમણ, પાઠશાલા, પ્રવચન, સુપાત્ર દાન નથી કરતો તો અંદરમાં પડેલો કીડો છું. શક્તિ હોવા છતાં પણ જીન શાસનની અંદરમાં સાધારણ ખાતું, જ્ઞાન ખાતું, વૈયાવચ ખાતાને સમૃદ્ધ નથી બનાવતો તો અંદરમાં પડેલો કીડો છું. શક્તિ હોવા છતાં પણ, સામર્થ્ય હોવા છતાં પણ જો હું ધર્મની સેવા નથી કરતો તો અંદરમાં પડેલો કીડો છું. અને રાજન, આ અંદરમાં પડેલા કીડા જેમ સિંહના શરીરને ફોલી ખાય છે, એમ મારા સમૃદ્ધ શાસનને, સુદૃઢ શાસનને, આ એવું જીન શાસન છે કે જેની કીર્તિ દિગંતોની અંદરમાં ફેલાયેલી છે. દેવેન્દ્રો નરેન્દ્રો જેના ચરણોમાં મસ્તક ઝુકાવે છે, જેની સાથે સૂર્ય અને ચંદ્રના આકાશના બિંબ જોડાયેલા છે. પણ આવા જીન શાસનને આ 5મા આરાની અંદરમાં, આ ભરત ક્ષેત્રની અંદરમાં કેટલાક વેશધારી સાધુઓ, કેટલાક એવા લાલચુ અને લેભાગી શાવકો, કેટલાક એવા ઉન્માર્ગગામી સમણ સમણી ભગવંતો, કેટલાક સ્વચ્છંદ બની ગયેલા દીકરા દીકરીઓ, યુવા યુવતીઓ, આ બધા જ જીન શાસનની અંદરમાં એનાથી વિરોધી કાર્ય કરી, એના આચારોની મર્યાદાને નહીં પાડી અને અંદરમાં પડેલા કીડા બરાબર જેવું કામ કરશે. અને પુણ્યપાલ રાજાને જ્યારે આ ભગવંત વાદ બતાવે છે, સમવર્ષણ સ્તબ્ધ છે.
આખા સમવસરની અંદરમાં સોપો પડી ગયો. આવું થવાનું? અંદરના પડેલા કીડા આખા મરદાને ખતમ કરી નાખશે અને દૂરના રહેલા લોકો આ જીન શાસનને જોઈને તારીફ કરવાના છે. અરે જીન શાસનમાં જન્મેલી જે વ્યક્તિઓ જીન શાસનની વિરોધી બનવાની. એ કહેશે પૂજા નહીં કરવાની, મંદિરો બનાવવાના બંધ કરી દો. હવે મંદિરો બહુ બની ગયા, આ બધા આડંબરો બંધ કરી દો, આ બધા ઠાઠમાટ બંધ કરી દો. અરે અંદરમાં પડેલા કીડા જેવા માણસો કહેશે કે પક્ષાલ બંધ કરી લો. દૂધ એ ગાયનું લોહી છે, એને ન કરી શકાય. વિગન નામની સોસાયટીમાંથી જન્મેલા આપણા જૈન બુદ્ધિજીવીઓ, આપણા જૈન વકીલો, આપણા જૈનો દીક્ષા ઉપરનો પ્રતિબંધ લઈ આવવાના. બાલ દીક્ષા નહીં કરવાની, ફલાણું કામ નહીં કરવાનું, આટલા બધા આડંબરો નહીં કરવાના. અરે કોઈક મહાત્મા જીન શાસનનું અદ્ભુત કાર્ય કરતા હોય. હમણાં જ પૂજ્યપાલ રત્નસુંદર સુરીમા સાહેબ 500મું પુસ્તકનું આલેખન પરિપૂર્ણ કરવાના છે અને જ્યારે એનો ભવ્ય ઠાઠમાટ થવાનો, આવા બધા બુદ્ધિજીવી કીડાઓ બહાર આવી જવાના. આવો ખર્ચો નહીં કરવાનો, આવું સાધર્મિકનું કાર્ય નહીં કરવાનું, આવું ફલાણું નહીં કરવાનું, આવું ઢીકણું નહીં કરવાનું. બસ પોતાને કશું જ કરવું નથી, કમર પણ નથી ઝુકાવી, એક નયા પૈસાનું કાર્ય પણ નથી કરવું. પણ વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, આવા યુટ્યુબ, આવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એટલી બધી જીન શાસનની અવહેલના કરવાની અંદરમાં જશે. કહેવાતા શાસન ભક્તો, કહેવાતા શાસન સમિતિ સુરક્ષાના સ્થાપકો એ પણ આવા જ રાગ દ્વેષને વશ બની અને જીન શાસનના સાધુ સાધ્વીજી ભગવંતોની, જીન શાસનના શાવકો આ બધી વાતો ઉઘાડી કરી અને આખી દુનિયાની અંદરમાં શાસનને બદનામ કરવાનું કામ કરશે. આ અંદરમાં પડેલા કીડા છે. આ અંદરમાં રહેલી વ્યક્તિઓ જીન શાસનને નુકસાન કરનારી છે. એટલે કેટલાક વેશધારી સાધુઓ ખુલ્લેઆમ સાધુ જીવનથી વિપરીત કહેવાય એવા દુરાચારોનું સેવન કરતા હશે. બે રોકટોક ગાડીમાં ફરશે, પછી એવા સાધનોનો ઉપયોગ કરશે કે જેને જીન શાસન સહન નથી કરી શકતું. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, આ બધાની બેફામપણે વિરાધનાઓ શરૂ થઈ જવાની. જૈન શાવકો પોતાના લગ્નો રિસોર્ટની અંદરમાં રાખવાના, એની અંદરમાં નગ્ન નાચ કરવાના, ઉદ્ભટ કપડાં પહેરાવેલી ડાન્સરો બોલાવાની, એમાં દારૂની જેફતો ઉડે. જીન શાસનના પરિવારની અંદરમાં જન્મેલા આ શાવક શાવિકાઓ કરોડો રૂપિયા લગ્નની અંદરમાં ખર્ચી નાખવાના. પણ સાધર્મિક, જીવદયા, વૈયાવજ, જ્ઞાન ખાતું કે આવતીકાલનું જીન શાસનનું કોઈ સમૃદ્ધ સુરક્ષા ભંડોર બને એના માટેનો ક્યારે વિચાર નહીં કરવાના. બસ મારું ચોમાસું સારામાં સારું થવું જોઈએ, મારું ચોમાસું અફલાતુન થવું જોઈએ, મારો દરબાર અખરેઠક ભરાવવો જોઈએ અને એના માટે લાખો કરોડો રૂપિયાના બજેટ ખતમ કરી નાખવાના. પછી સાધુના વેશની અંદરમાં રહી ગૃહસ્થોને પણ ન શોભે એવી વસ્તુઓ વાપરવી, એના ધંધા કરવા, એવી બધું કરવું. આ પણ બધી વસ્તુઓ શાસનના કીડા બરાબર છે. ભક્તોનો સંસાર અને ધંધો વધારે ચાલે એના માટે પણ કેટલાક પ્રયોગો બતાવવાના. શાવકો પણ એવા સાધુઓની પાસે જવાના, શાવકો પણ એવા સાધુઓના પગ પકડવાના, પોતાનો ધંધો ચલાવી શકે અને એવા લાલચની અંદરમાં આવી અને આવા સમણ ભગવંતોની ચસમપોશી કરવાના, એની બાજુની અંદરમાં રહેવાના, એવા લોકોને તીર્થો બનાવી આપવાના, એવા લોકોને કરોડો રૂપિયાની બોલીઓ બોલાવી આપવાના. રાજન, આ બધા જ અંદરમાં પડેલા કીડા છે. આ પ્રવચન સાંભળતા જો આપણને મનમાં દુઃખ થતું હોય કે જો એક સામાયિક નથી કરતો, હું પતિક્રમણ નથી કરતો, હું પૂજા નથી કરતો, હું પ્રવચનમાં નથી જતો, હું સંયમ જીવન નથી સ્વીકારતો, મારા ઘરમાંથી કોઈને સંયમ જીવન નથી સ્વીકારવા દેતો, હું દાન નથી કરતો, શીલ નથી કરતો, તપ નથી કરતો, ભાવ નથી કરતો, તો માની લેવાનું કે હું પણ એક જાતનો અંદરમાં પડેલો કીડો છું. મારા કારણે મારા પ્રભુના શાસનને નુકસાન થશે એવું તો મારે કેવી રીતે કહી શકાય? એકલી નિશ્ચયને એની વાતો કરવાની અને કરવાના ક્રિયાકાંડના વિરોધ કરવાના અને એની પણ દેશનાઓ આપીને ભવ્ય જીવોને ક્રિયાકાંડથી દૂર કરી લેવાના. આ બધા જ અલગ પ્રકારના, અલગ ટાઈપના કીડા ગણી શકાય. માત્ર ક્રિયાકાંડ કરવાના અને પછી આત્માની પણ વાતો નહીં કરવાની, આ પણ નુકસાનકારક છે. એકલો નિશ્ચય કે એકલો વ્યવહાર આ પણ નુકસાનકારક છે. આવી કેટલી બાબતો છે કે જેને આપણે કીડા તરીકે ઓળખી શકાય. કેટલું ભયંકર આ સપનું છે, કેટલી ગોઝારી આ હકીકત છે. જંગલના મોટા પ્રાણીઓ, જંગલના વિશાળ કાય પ્રાણીઓ સૂતેલા સિંહને જોયા પછી ડરે છે અને એ જ સૂતેલા મરેલા સિંહના શરીરમાં ઉત્પન્ન થયેલા કીડા એને ફોડી ખાય છે. કેટલી અદ્ભુત પરમાત્માએ વાતો બતાવી કે આ ઘરની જ વ્યક્તિઓ શાસનને નુકસાન કરવાની છે. બહારની વ્યક્તિઓની કોઈ તાકાત નથી કે શાસનને નુકસાન કરી શકે. બહારની વ્યક્તિઓની કોઈ હેસિયત પણ નથી કે જીન શાસનને ઊની આંચ લાવી શકે. તમે આજે જુઓ કેવું જીન શાસનની જાવો જલાલી આજે પણ ચાલે છે. આ ચોમાસું પરિપૂર્ણ થવાનું, કેટલા નવ લોહિયા યુવાનો દીક્ષા લેવાના,
કેવી કોળવંતી કન્યાઓ દીક્ષાયમ જીવનના માર્ગે જવાના, કેવા નાનકડા કાનુડા જેવા બાલુડા સંયમ જીવનના માર્ગે જવાના, ઉપધાનો થવાના, એની બોલીઓ થવાની, એના વરઘોડા નીકળવાના, પછી સમર વેકેશનના ઉપધાનો થવાના, છરીપાલી સંઘો નીકળવાના, કરોડો રૂપિયાનો અંદરમાં વહીવટ થઈ જવાનો. આ બધું થઈ જશે, પણ આચાર ધર્મનું શું, પરંપરાઓનું શું, સંસ્કારોનું શું, મૂળભૂત પાયાના સિદ્ધાંતોનું શું, એની બાબતો માટે બધા જ મૌન છે, બધા જ ચૂપ છે. અને એ કરતા તો શાસનની એકતા અત્યારે સૌથી મોટી જોખમમાં આવી છે. કોઈ જીન શાસનને કેન્દ્રમાં રાખીને વાત જ નથી કરતું. બધા પોતાનો સમુદાય, પોતાનો પક્ષ, પોતાનો ગચ્છ, પોતાની ગુરુની મૂર્તિ. અરે ગુરુની મૂર્તિ માટેની પણ મારામારી ચાલવાની. બસ મારા ગુરુની મૂર્તિ મૂકો તો જ તમને પૈસા મળશે, મારા ગુરુની મૂર્તિનો પ્રભાવ વધવો જોઈએ, બીજાની ગુરુ મૂર્તિ મૂકેલી હોય એનો મહિમા ઘટવો જોઈએ અને મારા ગુરુની મૂર્તિનો મહિમા વધવો જોઈએ. એના માટે લાલચો આપવાની, એના માટે એના પુસ્તકો છાપવાના, એના માટેની લોભામણી ઓફરો આપવાની, એના માટેના જાત જાતના સંસારી પ્રસંગો બતાવવાના કે અમારા ગુરુથી તો આવું થયું. અરે બાબા, તમારા ગુરુ તો મોક્ષ આપી શકે એમ છે, કોઈનો સંસાર ન વધારી આપે. અને પરમાત્માથી દૂર કરી દેવાય એવી ગુરુ મૂર્તિઓ શું કરવાની? ગુરુ તો દેવની નિકટમાં લઈ જાય. અને એવા ગુરુની મૂર્તિઓ તમારે આપવાની કે લોકો દેવથી દૂર થઈ જાય. બસ અમારી ગુરુ મૂર્તિ ઘરમાં રાખો, તમારું કામ થઈ જવાનું. આવા અલગ અલગ ટાઈપના કેટલાય કીડા અંદરમાં ખત બની રહેલા છે. કદાચ હું પણ કીડો હોઈ શકું, કદાચ આ પ્રવચન સાંભળનારા તમે પણ હોઈ શકો. તો આજે હું અને તમે તો નક્કી કરીએ કે મારે જીન શાસનની હિલના થાય એવા કાર્યો નથી કરવા, જીન શાસનની અપભ્રંશના થાય એવા કાર્યો હું હરગી જ નહીં કરું, હું એવો વેપાર જ નહીં કરું, હું એવો વ્યવહાર જ નહીં કરું, હું એવો વચન પ્રયોગ જ નહીં કરું, હું એવા નિંદા ટીકા ટિપ્પણના કાર્યમાં ક્યારેય પણ ભાગ નહીં લઉં. માત્ર ને માત્ર જીન શાસનને કેન્દ્રમાં રાખી અને જો બધા 5 વર્ષ જીવી બતાવે, એક જીન શાસનનો અદ્ભુત અભ્યુદય થઈ જાય. બાળકોના સંસ્કારો ખતમ થયા. આપણી દીકરીઓ વિધર્મીઓના ઘરની અંદરમાં જઈને બીબીઓ બનીને બેસી ગઈ. આપણા જ દીકરાઓ ધર્મ પરિવર્તન કરી અને અજૈનોના ધર્મોની અંદરમાં જઈને મોટા જગ્યા ઉપર ગોઠવાઈ ગયા છે. અને હજી આપણે લડ્યા કરીશું તિથિના ઝઘડાઓની અંદરમાં. હજી આપણે 1 તિથિ 2 તિથિ કર્યા કરીશું. હજી આપણે ગુરુવાર ને બુધવાર કરીશું. હજી આપણે સંકિત અને મિથ્યાત્વના પાઠ ભણ્યા કરીશું. ક્યાં સુધી આ કરશો? આખું શાસન લૂંટાઈ જશે. અંદરમાં ખાલી ખોખું બચવાનું. આપણી લડાઈની અંદરમાં આપણા યુવકો આપણાથી દૂર થઈ ગયા. આ યુવતીઓને ધર્મ નથી કરવો ગમતો. ગમે એટલા અમારા જેવા સાધુઓ બૂમ બરાડા પાડે ત્યારે માંડ થોડા ઘણા યુવા યુવતીઓ પ્રવચનમાં એકઠા થાય. એ તમારે કેટલી સગવડો આપવાની, જવા આવવાની બસ રાખો, જમવાનું રાખો, એને વ્યવસ્થાઓ આપો, એસી હોલમાં પ્રવચનો આપો. અરે એ લોકોના કારણે અમારે પણ થોડાક અપવાદોનું સેવન કરવાનું. ત્યારે વળી પાછા આવે તો આવે. તો ક્યાં સુધી આપણે આ લડશું? ક્યાં સુધી આપણે ઝઘડીશું? શું આ શાસનની કોઈને ચિંતા નથી? શાસનની કોઈને નથી પડી? થોડુંક તો વિચારો. શું કામ હું અને તમે કીડા બનીએ છીએ? આપણી નિંદા નથી કરવી. બધાને સમાન નજરે જોવા છે. કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ ગચ્છ પક્ષ હોય, હા, વ્યક્તિગત ગુરુ હોય, એને તમારે પ્રેમથી નહીં, બિલકુલ જીજાનથી માનવાના. મારા ગુરુદેવ છે ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, હું બડા પ્રેમથી માનું છું. એનો મતલબ એ નથી કે હું મારા ગુરુ સિવાયના બીજા ગુરુઓને ન માનું. બધા જ ગુરુને સમાન માન આપું, બધાને સમાન નજરે જોઉં. પણ મારા ગુરુ એ મારા છે. મારા ગુરુ બધાના ગુરુ ન બની શકે. હું મારા ગુરુની મૂર્તિઓ ઘર ઘરમાં ન આપી શકું. મારા ગુરુના મૂર્તિ ઘર ઘરમાં જાય માટે એવા બધા પ્રચારો અને એવા બધા સંસારી પ્રસંગોને બતાવી અને મારી પુસ્તિકાઓ ભેટમાં ન આપી શકાય. ક્યાં સુધી આપણે આ બધું કરતા રહીશું? માત્ર મારા ગુરુ, મારો સમુદાય, મારો ગચ્છ, મારો પક્ષ, મારો ઉપાશ્રય, મારી તિથિ. બાબા, આની અંદરમાં તો આપણે માર ખાતા ગયા. આપણા પછી આવેલા જુઓ ક્યાં ને ક્યાં પહોંચી ગયા, કેટલી આગળ વધી ગયા, કેટલી જનસંખ્યા આગળ વધી. અને આપણે જૈનો તૂટતા ગયા, આપણી સંખ્યાઓ ઘટી ગઈ. આપણા ત્યાં જનસંખ્યા જ નથી. અરે જૈનોની પાસે વોટ બેંક છે, પણ જૈનોની પાસે નોટ બેંક છે. વોટ બેંક ક્યાં છે? આપણે ચિકાર પૈસા કમાતા ગયા, મંદિરો મોટા બનતા ગયા, મંદિરમાં પૂજા કરનારા ઘટી ગયા. વિશાળ કાય પ્રતિમાઓનું સર્જન કર્યું, પૂજા કરનારી સંખ્યા તો નાની થતી ગઈ. આલિશાન ઉપાસનાઓ બનાવી દીધા, પણ અંદરમાં પ્રવચન સાંભળનારા કે આરાધક કરનારો વર્ગ જ ખતમ થવાની અંદરમાં આવ્યો. તો શું કરશું એ ઇમારતોને? શું કરશું આ મંદિરોને? આવતીકાલે વિધર્મીઓ આનો કબજો જમાવી લેશે જો સંખ્યા નહીં હોય તો. આપણી પાસે સંખ્યા જ ક્યાં છે? આપણા દીકરા દીકરીઓને એક તો લગ્ન નથી કરવા, લગ્ન કર્યા પછી સંતાન જ નથી કરવા, એને એકલા ફરવું છે, એકલા રહેવું છે, મોજ મજા કરવી છે. નકરો ઉપભોક્તાવાદ, નકલી ભોગ લાલસા. જાણે કે ભોગ લાલસાનું ઘોડાપૂર નહીં, ભયંકર પૂર આવી ચૂકેલું છે. ચારે કોર જોવો, રાત્રિ ભોજન, અપક્ષ ખાનપાન, હોટલ. આ દિવાળી જેવા દિવસો આવ્યા, ફરવા ઉપડી જવાનું. કોઈ જગ્યાએ તમને ધર્મ ચીજ નામની જોવા માટે નહીં મળે. તો ધર્મ કોણ બચાવશે? આપણે તો બચાવવો પડશે.
મારે તમારે ભેગા થઈને આ ધર્મ બચાવવો પડશે. થોડો હું બચાવીશ, થોડો તમે બચાવો, પણ જો હું મારો ગચ્છ બચાવવા જઈશ, મારો પક્ષ બચાવવા જઈશ, મારી તિથિ બચાવવા જઈશ, મારા ગુરુ મૂર્તિ બચાવવા જઈશ, મારા ગુરુ બચાવવા જઈશ, મારો સમુદાય બચાવવા જઈશ, તો આમાં નુકસાન પહોંચવાનું છે શાસનને. અને શાસનને નુકસાન પહોંચ્યું એટલે મારો ગચ્છ પક્ષ ક્યાં રહેવાનું છે, કેવી રીતે રહેવાનું છે? કિનારા જ નહીં રહે તો નદી જ ખતમ થઈ જવાની. આપણે કિનારાને તો બચાવી રહીએ. આ જીન શાસનના બે કિનારાની અંદરમાં મારા શાસનની, મારા સમુદાયની નદીઓ વહે છે. એ કિનારાને તો આપણે સમૃદ્ધ બનાવી દઈએ. ક્યાં સુધી આપસી લડશું, ક્યાં સુધી અંદરમાં ટકરાવશું? શું એકતાનો હજી પણ આપણને ખ્યાલ નથી આવતો? આખું વિશ્વ એક થવા માંડ્યું અને જીન શાસન ઓર બધું વહેંચાતું જાય છે. તિથિઓમાં, ગચ્છોમાં, પક્ષોમાં ધૂમધામે ધમાજમ ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રહે. કેટલા બધા ગચ્છ, કેટલા બધા પક્ષ, કેવી બધી અંદરમાંથી સંતા કુકડીઓ રમાય, કેવી કપટો રમાય. એક જ ગુરુના બે ચેલા અને બંને ગચ્છાધિપતિ, એક જ ગુરુના એક તીર્થ અને એક તીર્થની સામે ન મળ્યું એટલે બીજું નવું તીર્થ સામે ઊભું કરવાનું. આમાં કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા. ક્યાં આપણે યુનિવર્સિટી બનાવશું, ક્યાં આપણે વિશ્વવિદ્યાલયો બનાવશું, ક્યાં આપણે જૈન સ્કૂલો ઊભી કરીશું? આપણા જ બાળકો તમારા જ પૈસાથી એના સંસ્કારો ખતમ થાય છે અને તમારું કરોડો રૂપિયાનું બજેટ આ શિક્ષણ પાછળ ખર્ચાઈ જાય છે અને ફાયદો તો કંઈ મળતો જ નથી. તો આના માટે કશું નહીં વિચારીએ આપણે. સંમેલનો પણ ભરાય છે, પણ ક્યાં કશો ભલીવાર જોવા માટે મળે? આ મારી વ્યથા બતાવું છું. કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી કરતો, અને વ્યક્તિગત લાગ્યું હોય તો હું તમને હાથ પગ જોડી માથું નમાવીને મિચ્છામી ઉગ્રમ માંગુ છું. માત્ર ને માત્ર શાસન કેન્દ્રી હવે જીવવું પડશે 5 વર્ષ માટે. બહુ મોડા પડી ચૂકેલા છીએ આપણે, બહુ લેટ પડ્યા, બહુ મોડા પડ્યા. હું તમને પ્લીઝ કહું છું કે આજનું આ પ્રવચન પ્રત્યેક જૈનો પાસે પહોંચાડો, હરેક વ્યક્તિ પાસે પહોંચાડો, હર એવી વ્યક્તિ પાસે પહોંચાડો કે જે તિથિ અને ગચ્છ પક્ષના ઝંડા લઈને ફરે છે અને ઝંડા લઈને ઉચકીને નારા બુલંદ નાદે કરે છે. બાબા, હવે લડવા ઝઘડવાનો સમય થયો, હવે આપણા એક થવાનો સમય આવ્યો છે. બટેંગે તો કટેંગે, યોગીનું સૂત્ર યાદ છે ને? આદિત્યનાથ યોગીનું સૂત્ર છે, યોગી સાહેબનું, યુપીના સીએમ. બટેંગે તો કટેંગે, આ સૂત્ર આપણને પણ લાગુ પડે છે. જો એક નહીં રહ્યા તો આપણે અનેકમાં જો ભેંચાઈ ગયા, આપણા અસ્તિત્વની સામે બહુ મોટો સવાલ ઊભો થવાનો અને થવા માંડ્યો છે. પ્રાચીન જિનાલયો જોખમમાં છે. સુરતમાં ગોપીપુરા, અમદાવાદની અંદરમાં આખી પોરોના દેરાસરો, ખંભાતના પાડાના અદ્ભુત જિનાલયો, કેટલી મસ્જિદો ચોરાઈ ગઈ. હમણાં જ તમે સાંભળ્યું હશે, ઇરફાન પટેલ જે જૂનો ક્રિકેટર હતો, એને બંગાળની અંદરમાં આદિના મસ્જિદ, એની જે બધી વાતો એને બધી વાયરલ કરી અને પોતાના સોશિયલ એકાઉન્ટ ઉપર જ્યારે આ બધા ફોટા મોકલ્યા, ત્યારે લોકોએ કીધું કે ભાઈયા, આ તમારી આદિના મસ્જિદ નથી, આ અમારું આદિના દેરાસર છે. અને પછી એના ફોટા વાયરલ થયા અને એમ કહેવાય છે કે પશ્ચિમ બંગાળનું સૌથી મોટી મસ્જિદ છે. અને લોકોએ કીધું આ જૈનોનું આદિનાથનું જિનાલય હતું, તમે એમાંથી આદિના મસ્જિદ બનાવી નાખી. આદિના મસ્જિદ એટલે આદિનાથ જિનાલય. આવા તો કેટલા જિનાલયો ગયા. હવે ગયા તો એ તો આપણા હાથમાં નથી, પણ જો હજી સાવધાન નહીં બનીએ તો બધું જ લૂંટાઈ જવાનું. યાદ રાખજો, 25 વર્ષનો પ્લાન બનાવીને આ વિધર્મીઓ આગળ વધે છે. એ લોકોની જનસંખ્યાનો વિસ્ફોટ થયો છે. વિદેશો પરેશાન છે. આપણો દેશ પણ પરેશાન તો પહેલેથી હતો, હવે તો વિદેશવાળા પણ પરેશાન થયા છે. આ વિધર્મીઓની જનસંખ્યાનો વિસ્ફોટ એવો થવાનો, જો એક સાથે આ લોકો જો બહાર તૂટી પડશે, આપણી હેસિયત નથી કે આપણે બચી શકવાના. કદાચ આપણો ધર્મ નહીં, આપણી કોઈ મહત્વનું અંગ જ નહીં બચે. આ આલિશાન મંદિરો માટે ઝઘડીએ છીએ, મંદિરો ચાલી જવાના. જે ઉપાશ્રયો માટે આપણે ઝઘડા કરીએ છીએ, ચાલી જવાનું. સામે ઉપાશ્રયો બનાવી અને જે આપણે ઝઘડા કરીએ છીએ એમાં આપણે ખતમ થઈ જવાના. હવે એક થવાનો સમય છે અને બહુ જલ્દી એક થવું પડશે, વરના આપણે ગયા. સમજી રાખજો. આમ તો ઓલરેડી મોડા પડ્યા છીએ. બસ આ જે પરમાત્મા બતાવીને ગયા છે એ જ બતાવું છું. આ કે મારા ઘરની વાત નથી કરતો. આ દીપાવલી, કલ્પ ઇત્યાદિ પ્રવચનોની અંદરમાં ભગવાને આ જ વાત કરી કે અંદરમાં પડેલા કીડા એ જ અંદરના શરીરને ફોલી ખાય છે. એ મારા શાસનની અંદરમાં રહેલી વ્યક્તિઓ એ જીન શાસનને ઉપદ્રવ કરશે. બાકી બીજા કોઈની તાકાત નથી કે બહારથી આવીને આ બધું કરી શકે. આ પરમાત્માએ બતાવેલી તમને વાતો બતાવું છું. હવે 6થા નંબરનું સપનું આવે છે. 5મા નંબરનું સપનું અતિ કરુણ છે. અતિ કરુણ ભલે નેગેટિવ લાગશે, પણ આપણે આટલું નક્કી કરો, આ જેટલા પ્રવચન સાંભળે છે એટલા, હું ભલે મારા સમુદાય, મારા ગચ્છ પક્ષની આરાધના કરીશ, પણ બીજા કોઈની નિંદા હું નહીં કરું. એ લોકોની પંચાયતમાં હું નહીં પડું. તિથિ અને ગચ્છ પક્ષની રામાયણ મને એવા મહાત્માઓ દેખાય, તમે હાથ જોડીને કહી દો, સાહેબ અમે આરાધના કરવા માટે આવ્યા છીએ, અમને વિવાદમાં નહીં ધસડો.
સાહેબ અમને વિવાદની અંદરમાં નહીં લઈ જાઓ, અમને વિવાદમાં રસ નથી, અમને સાહેબ એક રાખો અને તમે પણ એક થાવ, આ શાસનની સેવાની અંદરમાં જોડાઈ જાઓ. 6 નંબરનું સપનું જોયું. પુણ્યપાલ રાજા પરમાત્માને સપનોનું વર્ણન કરતા કહે છે કે પરમાત્મા 6 સપનામાં મેં કમલ સંબંધી જોયું, ફૂલ સંબંધી. સપનાની અંદરમાં એક સરોવર જોયું. આમ સામાન્યથી સરોવર સુગંધી ફૂલોથી શોભતું હોય, સુગંધી પુષ્પો ઉગેલા હોય, પણ પ્રભુ આ સરોવરની વિચિત્રતા એ હતી કે આખા સરોવરમાં એક પણ સુગંધી પુષ્પ નહોતું. પુષ્પો તો ઘણા હતા, ઘણા કમલ ઉગેલા હતા, પણ બધા ગંધ વગરના, ખુશ્બુ વગરના, સુવાસ વગરના, સાવ સામાન્ય ઝાંખા. આમ કોઈ એવા કમલનો જે ગુલાબ જે દેખાય એનો જે ગુલાબ દેખાવો જોઈએ એવું કશું જ હતું નહીં. અને પરમાત્મા સરોવરની સામે એક મેં ઉકરડો જોયો, અને ઉકરડાની અંદરમાં આમ તો ઉકરડામાં ગંદકી જો હોય, વિષ્ટા હોય, પણ પ્રભુ કોણ ઉકાળી ગયું ખબર નથી, પણ એ ઉકરડાની અંદરમાં સુગંધી કમલો એટલા બધા ઉગેલા હતા અને એની ઉપર ભમરાઓ ફરતા હતા. એટલા બધા સુગંધ હતા કે એની ઉપર ભમરા ફરતા હતા. તો પ્રભુ આશ્ચર્ય છે, જે સરોવરની અંદરમાં સુગંધી કમલ જોઈએ ત્યાં બધા દુર્ગંધી કમલો, ગંધ વગરના કમલ, અને જે ઉકરડાની અંદરમાં હંમેશા દુર્ગંધ હોવી જોઈએ એના બદલે એ ઉકરડામાં આવા સુગંધી કમલો ઉગી અને ઉકરડાની શોભાને વધારતા હતા. પ્રભુ શું હશે આ બધું? આ ખબર નથી પડતી આ સપનાનો ફલાદે શું છે. અને પરમાત્માએ હકીકત રજૂ કરી કે રાજન, આ સરોવર એટલે ઉત્તમ કુલ અને ઉત્તમ ક્ષેત્રો, ઉત્તમ નગર, ઉત્તમ શહેર. આ ઉકરડો એટલે હીન કુલ, અતિ હલકા કુલ, સામાન્ય કુલ, ગરીબ કુલ, પરિવાર આર્થિક સાધારણ હોય. અને આ સુગંધી કમલ એટલે ધર્મથી યુક્ત વ્યક્તિઓ, પુણ્યવાન વ્યક્તિઓ, ચારિત્રવાન વ્યક્તિઓ, કુલવાન વ્યક્તિઓ, એક પુણ્ય લઈને આવેલી વ્યક્તિઓ. અને સુગંધ વગરની કમલ એટલે સાવ સામાન્ય સિમ્પલ માણસો, હલકા લોહીવાળા, હલકા સ્વભાવવાળા, બિલકુલ નીચ સ્વભાવવાળા. હવે રાજન, તમે જે જોયું ને કે સરોવરની અંદરમાં સુગંધ વગરના કમલ હતા, મતલબ સારા પરિવારોની અંદરમાં સંતાનો જોવા જ નહીં મળે. મળશે તો સાવ સામાન્ય, બિલકુલ હીન કક્ષાના. એ પોતાની પરિવારની શોભાની અંદરમાં સામે ગોઠવાઈ નહીં જાય. રાજાનો દીકરો પરાક્રમી નહીં બને, શ્રીમંતનો દીકરો એની શ્રીમંતાઈને સાચવી જ નહીં શકે. અને સામે તમે જો ઉકરડાની અંદરમાં સુગંધી કમલો જોયા એટલે કે સામાન્ય કુલની અંદરમાં હવે અસામાન્ય દીકરાઓ પેદા થવાના, અને અસામાન્ય પરિવારની અંદરમાં સાવ સામાન્ય દીકરાઓ પેદા થવાના. જો મોટા મોટા એક્ટરો છે હિન્દુસ્તાનના, એના દીકરાઓ જો સાવ નિસ્તેજ છે. બાપ કેવો પ્રભાવી, બાપ કેવો હોશિયાર, અને દીકરાઓ સાવ નિસ્તેજ. અરે પિતા, આવા પિતાના ઘરમાં તમે જન્મ્યા છો, તમે કેવા બની શકો એમ છો? જો જેના દાદી, જેના પિતાજી, જેની માતા, જેના નાના, આ બધા જ વડાપ્રધાન હતા, અને એવા સ્કૂલમાં જન્મેલા એક વ્યક્તિ, રાજકીય વ્યક્તિ કેવી નિસ્તેજ, કેવી આમ કોઈ એનો કોઈ ભણીવાર જોવા માટે નથી મળતો. અને એની સામે જુઓ, સાવ સામાન્ય ઘરની અંદરમાં જન્મેલો એક વ્યક્તિ આજે હિન્દુસ્તાનને ટોચ ઉપર લઈ ગયા અને હિન્દુસ્તાનની ટોચ ઉપર પહોંચી ગયો. સાવ ગરીબ ઘરમાં જન્મેલી વ્યક્તિ, માટીના ઘરમાં રહેતા હતા, અને આજે આખા હિન્દુસ્તાનની માટીને સોનું બનાવી નાખ્યું. બસ આ ભગવાને બતાવેલી આ વસ્તુઓ આપણને જોવા માટે મળે છે કે પુણ્યપાલ રાજન, ઉત્તમ આત્માઓ કમલ જેવા છે, અને કમલ હંમેશા સરોવરની અંદરમાં ઉગતા હોય છે. પરંતુ આ પંચમ કાળની અંદરમાં હવે હલકા વ્યક્તિઓ ઉત્તમ કુલમાં જન્મવાના, અને ઉત્તમ કુલની અંદરમાં સાવ હલકા વ્યક્તિઓ જન્મવાના, અને હલકા કુલની અંદરમાં ઉત્તમ વ્યક્તિઓનો જન્મ થવાનો, જે આર્થિક સાધારણ છે, બહુ શ્રીમંત નથી, પણ એના દીકરાઓ તેજસ્વી પાકવાના. તમે આજે જોજો, જેટલા પણ ટોપ 10માં નંબર આવે છે ને એક્ઝામની અંદરમાં, કોઈ લારીવાળો, કોઈ રિક્ષાવાળો, કોઈ કાછિયાના દીકરા દીકરીઓ, આ બધા આગળ વધે છે. કરોડોપતિ, અબજપતિના એક પણ દીકરા ટોપ 10માં આવ્યા હોય એવું લગભગ જોવા માટે નહીં મળે. એ લોકો રખડી ખાવાના, આવી પાર્ટીઓમાં જવાના, આવી શરાબની પાર્ટીઓમાં જવાના, પોલીસો સાથે મારામારી કરવાના. આ સુરતમાં હમણાં 2 દિવસથી આ જ ચાલે છે. શરમ આવી જાય છે. આટલા બધા સમણ ભગવંતો સુરતમાં છે, આટલી બધી શિબિરો થાય છે, આટલી બધી શ્રીમંતની પીઠિકાઓ થાય છે, આટલા બધા ઉદ્યાન પ્રતિષ્ઠાઓને જાવો જલાલી થાય, 75 દીક્ષાઓ સુરતમાં થાય. હમણાં હજી 14 દીક્ષાઓ થવાની છે. અને એની સામે આવા જૈન નબીરાઓ પાર્ટીઓમાંથી પકડાય, દારૂ પીતા પકડાય, છોકરીઓ સાથે પકડાય, પોલીસને સાથે મારામારી કરતા એના ફોટા વાયરલ થાય. કેટલી શરમની બાબત છે. કરોડપતિના દીકરા નિસ્તેજ બનવાના, ધર્મની સુગંધ જોવા નહીં મળે, સ્વભાવની સુગંધ જોવા નહીં મળે. અને એની સામે મધ્યમ કુલમાં, સાવ સામાન્ય કુલની અંદરમાં જન્મેલા, સાવ સામાન્ય ગામડામાં જન્મેલા દીકરાઓ આજે હિન્દુસ્તાન અને જીન શાસનની ટોચ ઉપર જવાના. યાદ કરો અબ્દુલ કલામ,
જન્મ્યા ત્યારે વાંચવાની લાઇટ પણ નથી ઘરમાં, સ્ટ્રીટ લાઇટમાં ભણીને મોટા થયા અને છેક રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. કોઈ અબજપતિનો દીકરો પહોંચ્યો રાષ્ટ્રપતિના પદની અંદરમાં, અને જેના ઘરમાંથી 4 વ્યક્તિઓ વડાપ્રધાન બની છે, હિન્દુસ્તાનની પીએમ બન્યા છે, એનો ઘરનો બાળક નિસ્તેજ બન્યો. કેમ આવું થયું? બસ ભગવાન કહે છે કે કલિયુગની અંદરમાં તમને આવું જોવા માટે મળશે. આ કલિયુગ છે રાજન. આ બધી જગ્યામાં તમને આવું જોવા માટે મળવાનું. કમલની જેમ 4 વિશેષતા છે ને. કમલ સ્વભાવે નિર્મલ હોય, સુગંધી હોય, કોમલ હોય, લોકો એને મસ્તક ઉપર ધારણ કરે, એની સુવાસથી લોકો આમ તરોબતર થઈ જાય. બસ આવી વ્યક્તિઓ હવે તમને બહુ ઓછી જોવા માટે મળવાની, ઉત્તમ કુલમાં જોવા નહીં મળે. શ્રીમંત કુલની અંદરમાં સામાન્ય દીકરાઓ જન્મવાના, કરોડપતિના દીકરાઓ. પિતાજીએ મહેનત કરીને શૂન્યમાંથી સર્જન કર્યું અને એ દીકરાઓ બધું ખતમ કરી નાખવાના. અને આ બાજુ સામાન્ય ઘરની અંદરમાં જન્મેલા દીકરાઓ અસામાન્ય કામ કરી બતાવવાના. આજે ઇન્ડિયાની જે ટીમ છે ને, એમાંથી મોટા ભાગના પ્લેયરો સાવ ગરીબ, હલકા અને સાવ સામાન્ય પરિવારોમાંથી આવેલા છે. જો તમે એકનો ઇન્ટરવ્યૂ લઈ લો, બિલકુલ સામાન્ય, સાવ આમ ગરીબ કક્ષાના ઘરમાંથી જન્મેલા દીકરાઓ આજે ક્યાં પહોંચી ગયા. અને કરોડપતિના દીકરાઓ વારંવાર ક્રિકેટ ક્લબમાં જાય, કોચિંગ લે. હવે એની પાસે તો કોચિંગ કરનારા કેટલા બધા છે, પણ કોઈ કરોડપતિનો દીકરો હિન્દુસ્તાનની ટીમની અંદરમાં જઈ અને આમ જઈ કાર મચાવ્યો કોઈ જોવા માટે મળ્યો? આ તિલક વર્મા હમણાં જે એશિયા કપની અંદરમાં જેને જીતી બતાવ્યું, સામાન્ય પરિવારનો દીકરો છે. આકાશ ચોપરા, પછી આ શુભમન ગિલ, જેટલા પણ યશસ્વી વગેરે, આ બધા સામાન્ય પરિવારમાંથી જન્મ્યા છે અને આજે હિન્દુસ્તાનને જયકાર અપાવડાવે છે. તો કરોડપતિના દીકરાઓ તો કોચિંગ લે છે વારંવાર એ લોકો તો પોતાના ઘરની અંદરમાં રાખીને ક્રિકેટના સરને બોલાવે છે. ભગવાન કહે છે કે જેમ તમે સપનાની અંદરમાં જોયું કે સુગંધી કમલો ઉકરડામાં ઉગેલા અને સરોવરની અંદરમાં સુગંધ વગરના કમલ ઉગેલા હતા, બસ રાજન આ કમનસીબી થવાની કે કરોડપતિના ઘરની અંદરમાં નિસ્તેજ સંતાન, જેનું કોઈ તેજ નહીં, જેનું કોઈ પ્રભાવ નહીં, જેનું કોઈ સ્ટોપ નહીં, જેની પાસે કોઈ આવડત નહીં, કોઈ કલા નહીં. ઠીક છે, પિતાજીના પૈસાના કારણે લહેર અને ભજીયા પાણી કરી લેવાના. આપણે એની સામે સામાન્ય પરિવારની અંદરમાં જન્મેલા દીકરા દીકરીઓ અદ્ભુત કાર્યો કરવાના. આજે જીન શાસનના જેટલા મોટા આચાર્ય ભગવંતો થયા, મહાન મુનિવરો અને સુરીવરો થયા, તમે જોજો એ બધાનું બેકગ્રાઉન્ડ કોઈ કરોડપતિના પરિવારના નહોતા. એવા કોઈ કરોડપતિના ઘરમાં નથી જન્મ્યા, પણ સામાન્ય પરિવારમાંથી જન્મી અને અસાધારણ પ્રતિભા પોતાના જીવનની અંદરમાં બહાર લઈ આવ્યા. જો મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા કારુશીની પોરમાં તમે જોઈ લો, સામાન્ય પરિવારના ઘરમાં જન્મેલા હતા. પૂજ્યપાદ આચાર્ય ભગવાન રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ પાતળા નાનકડા ગામડામાં જન્મેલા હતા. જો એવા મોટા એક ખાલી પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી મહારાજા કરોડપતિના ઘરમાં જન્મેલા હતા. બાકી મોટા ભાગના કોઈ વિધવા માના દીકરા, કોઈ સામાન્ય પરિવારના દીકરા, પણ એવા અસામાન્ય શાસનના કાર્યો કરીને ગયા. એનો મતલબ એ નથી કે ઉત્તમ કુલમાં જન્મેલા દીકરાઓ બધા અધમત થવાના, પણ બહુધા આવું જોવા માટે મળવાનું. ધનિક પરિવારમાં સંતાનો જોવા નહીં મળે. એ લોકોને સંતાનો કરવા જ નહીં ગમે. એ લોકોને મોજશોખ કરવા ગમશે. એ લોકોના ઘરમાં 4, 5 નોકર રાખશે, પણ સંતાનો ઘરમાં કરવા માટે નહીં મળે. આ બધી જ વાતો જેટલી વિસ્તાર કરીશ એટલી ઓછી પડવાની, પણ આ વાતને આપણે જાણી સમજી અને નક્કી કરીએ કે મારો નંબર આમાં લગાવવો નથી. બધા જ આવા થવાના એવું ભગવાન નથી કહેતા, પણ બહુધા આવું થઈ શકે છે. એમાં મારો નંબર ના આવે. હવે બીજા 2 સપના બાકી છે, એ આપણે આવતીકાલે જોઈ લઈશું. 8 સપના આપણે આ વિસ્તારપૂર્વક જોયા. ખાસ કહું છું કે તમારા મિત્રો, સ્વજનો, સ્નેહીઓને આ મોકલો. ભરત ક્ષેત્રનું ભવિષ્ય, બાળકોનું ભવિષ્ય, યુવાનોનું ભવિષ્ય, રાજકીય વર્ગ, આ બધાના માટે આ સપનું કામ લાગે એમ છે. દરેકને આમાંથી કંઈક રસ્તો મળશે, દરેકને આમાંથી એક માર્ગદર્શન મળી શકે એમ છે. એટલા માટે તો જતા ભગવાન આનો વિસ્તારથી વર્ણન કરીને ગયા. જગતના જીવો ઉપર આ છેલ્લો ઉપકાર ભગવાન વરસાવીને ગયા. ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીજ્ઞાના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.